નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રાજ્ય સરકાર દ્વારા ગણોતિયા માટે જે ખરીદ કિંમત નક્કી કરવા માટેની કેટલીક અજ્ઞાનતાઓ કારણે અને અભણ અને કાયદાની ગેરસમજના કારણે જે ખરીદ કિંમત પોતાની જમીન માટે રહી ગઈ હોય એ જમીનની ખરીદ કિંમત માટે સરકારે બહાર પાડેલો એક સરસ મજાની એક સૂચના આપને આપવા જઈ રહ્યો છું। જ્યારે કોઈ ગણોતિયો કોઈ જમીન વર્ષોથી એમના બાપ દાદાથી અથવા પોતે જો ખેતી કરતો હોય તો તેણે કૃષિ પંચ અથવા મામલતદાર સમક્ષ જઈને ગણોત અધિનિયમની કલમ 32 મુજબ એટલે કે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન 1948નો જે અધિનિયમ છે એની કલમ 32 મુજબ મામલતદારમાં એક અરજી કરવાની હોય છે। મામલતદાર અને કૃષિ પંચ આ અરજી મુજબ તેની ખરીદ કિંમત એમની વિવેક બુદ્ધિ અનુસાર એ લોકો ઠરાવતા હોય છે, મામલતદાર શ્રી અને શ્રી કૃષિ પંચ। હવે આવી કોઈ ટેકનિકલ મિસ્ટેક અથવા કોઈ અજ્ઞાનતાને કારણે જો કોઈ આવો ગણોતિયો ખેડૂત જો આવી ખરીદ કિંમત કરવાનું ચૂકી ગયો હોય અથવા કોઈ અરજી કરવાનું ચૂકી ગયો હોય તો ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન 1948ની કલમ 32G મુજબ યાદ રાખજો, કલમ 32G મુજબ તેને મામલતદાર અને કૃષિ પંચમાં જઈ અને અરજી કરવાની હોય છે। હવે વાત એવી બની છે કે રાજ્ય સરકારના કેટલાક એવા કેસો ધ્યાને આવ્યા છે કે ખેડૂતોની અરજીના અનુસંધાને કે ઘણા બધા ગણોતિયા ખેડૂતો જે છે અરજી કાયદાની અજ્ઞાનતાને કારણે આવી અરજી કરવાની રહી ગઈ છે। તો રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2025ના અંતે જે કેસો જે બાકી રહેલા છે યાદ રાખજો, તારીખ ખાસ યાદ રાખજો, 31 ડિસેમ્બર 2025 અંતર્ગત જે ગણોત કેસો જે બાકી રહ્યા છે તે સંખ્યાને ધ્યાને લઈ આવી જમીન ધારણ કરતા ગણોતિયા માટે ફરી એક વખત રાજ્ય સરકારે તક આપી છે। હવે કઈ સમય મર્યાદામાં આવા ગણોતિયાએ પોતે ધારણ કરેલી જમીન જે છે એ મુજબ કૃષિ પંચ અને મામલતદાર સમક્ષ અરજી કરવી, તો તારીખ 31 ડિસેમ્બર 2026 ની સમય મર્યાદામાં યાદ રાખજો ખાસ ગણોતિયા મિત્રો, ખેડૂત મિત્રો ખાસ વિડીયો બનાવવાનો પર્પઝ જ આ છે કે તમારી બાપ દાદાની વડીલો પાર્ટી જે જમીન તમે વર્ષોથી ખેડતા આવ્યા છો અને તેને કાયદેસર કરવા માટે એ ખેતરના માલિક બનવા માટે એ ખેતીની જમીન તમે જે ધારણ કરો છો એના માલિક બનવા માટેની જે આ રાજ્ય સરકાર દ્વારા જે પહેલ કરવામાં આવી છે એની તારીખ છે 31 ડિસેમ્બર 2026 સુધી તમારે મામલતદાર સમક્ષ અને કૃષિ પંચ સમક્ષ એક અરજી કરવાની રહેશે અને એ કલમ 32G મુજબ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948ની કલમ 32G મુજબ જો તમે આ પ્રોસેસ જ્યારે તમે પસાર કરી દેશો ત્યારે તમે ધારણ કરેલી જમીનના ખરેખર માલિક કહેવાશો। તો આશા રાખું છું કે વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો। જો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક શેર અને ઘણા ખેડૂત મિત્રો સુધી તમે આ વિડીયો પહોંચાડો કે જેથી પોતાની વડીલો પાર્જિત ઉત્તરોત્તર જે જમીન ખેડાણ થતું હોય પરંતુ કાયદાની અજ્ઞાનતાને કારણે અને ખેડૂતોની અભણ ભણેલા નથી હોતા, આપણા ખેડૂતો મજૂરી કરતા હોય છે એટલે એ અજ્ઞાનતાને કારણવશ કેટલાક ખેડૂતો આવી ખરીદ કિંમત નક્કી કરવા ખરીદ કિંમત શું એમને ખબર પડતી નથી, જમીન ખેડી ખાય છે, કબજો એમનો હોય, ભોગવટો એમનો હોય, પરંતુ જે કાયદેસર જે પ્રોસેસ થતી નથી જે મામલતદાર અને કૃષિ પંચ સમક્ષ એના કાયદાની અજ્ઞાનતાને કારણે તેઓ એ જમીનના માલિક બની શકતા નથી। તો બે હાથ જોડીને ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે આ જે છે એ સમય મર્યાદા તમે ચૂકતા નહીં। જો સમય મર્યાદા ચૂકશો તો તમે પ્રત્યેક કબજો અને ભોગવટો ધરાવતા હોવા છતાં પણ તે જમીનના તમે માલિકો કહેવાશો નહીં। જો તમે ખરીદ કિંમત નજીવી કિંમતો જ હોય છે, મામલતદાર અને કૃષિ પંચ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર જ આ કિંમત નક્કી કરતા હોય છે અને ત્યાર મુજબ તમને કલમ 9 મુજબ તમને ખરીદીનું પ્રમાણપત્ર મળી જશે, ત્યાર પછી તમે એ જમીનના સાચા માલિક તમે બની જશો। એટલે આશા રાખું છું કે આ વિડીયો જેવો તમે જુઓ કે તરત જ તમે કૃષિ પંચ અને મામલતદાર સમક્ષ ઉપસ્થિત થઈ જાઓ અને તમારી જે બી પ્રોસેસ ગણોતિયાની જે અટકી જઈ હોય ખરીદ કિંમતની એને તમે તાત્કાલિકના ધોરણે એનો અમલ કરાવો અને તમે સાચા માલિક બનો। હું નરેશ મકવાણા, મારી યુટ્યુબ ચેનલ 1983 નરેશ મકવાણા 1983 સબસ્ક્રાઇબ કરવા, વિડીયોને લાઈક કરવા અને ઘણા મિત્રો ખેડૂતો મિત્રો સુધી પહોંચાડવા વિનંતી। જય જવાન જય કિસાન।